સુરેન્દ્રનગરના સાયલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ ત્યારે પ્રવીણભાઈ તોગડિયાએ લીંબડી બકુલભાઈ ખાખી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષની મુલાકાત કરી। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક સાયલામાં યોજાઈ ગઈ। બેઠકમાં ગુરુ પૂર્ણિમાથી વિજયાદશમી સુધી લગભગ 3 મહિના 2 લાખ ઘરોમાં જઈ સંપર્ક કરવાનો આખા દેશમાં 25 લાખ ઘરમાં સંપર્ક થશે। જે ઘરમાં સંપર્ક થાય તે ઘરને ઓમ શ્રી પરિવાર અર્થાત સવારે ઉઠી મંત્ર બોલવા, ધર્મનું આચરણ કરવું, સ્વસ્થ રહેવું તેવું સમજાવાશે। સાથે એ સોસાયટી મોહલ્લા કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈ હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે। સાથે અમારી વેબસાઇટ તે અમારી સાથે જોડાય અને આ હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે તેવી 2 લાખ લોકોને સંપર્ક થશે। લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંગઠનમાં જોડાવાનું કામ પણ થશે, જેવું પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના બકુલભાઈ ખાખી, મનહરભાઈ ચાવડા, યોગેન્દ્રસિંહ રાઠોડ, નવીનભાઈ ભરવાડ, અંકિતભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજે લીંબડી મુલાકાત આવ્યા છો, એ બાબતે જરા દર્શકોને જણાવશો સાહેબ? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક આજે સાયલામાં યોજાઈ ગઈ। આ બેઠકમાં ગુરુ પૂર્ણિમાથી વિજયાદશમી સુધી લગભગ 3 મહિના 2 લાખ ઘરોમાં જઈને સંપર્ક કરવો, આખા દેશમાં 25 લાખ ઘરોમાં સંપર્ક થશે। જે ઘરમાં સંપર્ક થાય એ ઘરને ઓમ શ્રી પરિવાર અર્થાત સવારે ઉઠીને મંત્ર બોલવા, ધર્મનું આચરણ કરવું, સ્વસ્થ રહેવું એવું સમજાવાશે। સાથે એ સોસાયટી મોહલ્લો કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈને હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે। સાથે અમારી વેબસાઇટથી અમારી સાથે જોડાય અને આ હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે એવી 2 લાખ લોકોને સંપર્ક થશે। એ લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંગઠનમાં જોડવાનું કામ પણ થશે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।